ફસાયેલી યુવતીને બહાર કાઢવા કોઈ જ પ્રયત્ન નહીં. હાઈટેક વાડીમાં એક દીકરી બોરની અંદર પડી ગઈ છે અને ખાસ કરીને કલેક્ટર સાહેબ પણ હાજર હતા. મામલતદાર શ્રી, કલેક્ટર સાહેબ, આર્મીની ટીમ, નગરપાલિકાની ફાયરની ટીમ, પોલીસ બંદોબસ્ત. પણ આનો મતલબ શું? સવારે 5 વાગ્યાથી અત્યારે 5 વાગે છે અને કોઈ જાતની ખાલી ચેક કરે છે, ઉતારે ઓક્સિજન અને દીકરી જીવે છે, દીકરીને કાઢવાની છે. આપણી પાસે કોઈ સાધનો જ નથી. ની વાત કરીએ છીએ આપણી પાસે પૂરતા સાધનો પણ નથી. એક દીકરીને બચાવવા માટે સવારના 5 થી કરી અત્યાર સુધી કોઈ ઠેકાણું નથી. હવે એનડીઆરએફ ટીમ આવશે, એ કામે લાગશે. હવે ક્યારે આ દીકરી બહાર નીકળશે? એક
ભચાઉ નગરપાલિકાનો ભંગાર હાલતમાં છકડો પડ્યો છે અને તેમાં ટ્યુબ ટાયર પડ્યું છે. શું આ દીકરી કોઈ પાણીમાં તણાઈ નથી ગઈ કે તેને આ ટ્યુબ ટાયરની જરૂરિયાત પડે? એવું કહેવાય છે કે અમદાવાદ ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ નીકળી ગઈ છે, રસ્તામાં છે. એ ટીમ યુવતી જીવિત હશે ત્યાં સુધી પહોંચશે કે નહીં તે પણ એક ચર્ચાનો વિષય છે. શા માટે એ ટીમ બાય રોડ આવી રહી છે? તેઓ હેલિકોપ્ટરથી નથી આવી શકતા? જ્યારે મોટા મોટા નેતાઓ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે ત્યારે એક યુવતીની જાન બચાવવા માટે આ એનડીઆરએફની ટીમ હેલિકોપ્ટરનો ઉપયોગ શા માટે ના કરી શકે? એક તરફ ભારત દેશને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. ગુજરાતને ધીમે ધીમે ફોરેન જેવું બનાવવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ જ્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ, આપણી પાસે કોઈ જ હાઈટેક સાધનો નથી કે જેના કારણે આપણે આ બોરવેલમાં ફસાયેલી યુવતીનો જીવ બચાવી શકીએ. અત્યાર સુધી ફક્ત અંદર ઓક્સિજન અને કેમેરો જ નાખવામાં આવ્યા છે કે જેના કારણે અંદરની સ્થિતિ જાણી શકાય, પરંતુ યુવતીને બહાર કાઢવા માટે હાલ કોઈ જ પ્રકારના પ્રયત્ન નથી કરાઈ રહ્યા તેવું અમારી ટીમના રિપોર્ટર દ્વારા તે સ્થળની મુલાકાત લીધા બાદ રિપોર્ટરને જાણવા મળ્યું હતું. આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં. આને વિકાસ ન કહેવાય, આને વિનાશ કહેવાય. બાકી આ છકડા જેવા ભંગાર તમે વસ્તુ બધી ઊભેલી જોવો છો, આની કોઈ મતલબ નથી. 5-5, 6 એમ્બ્યુલન્સ ઊભી રાખી દીધી છે. એમ્બ્યુલન્સ શું કામની? જે જરૂરી વસ્તુ છે, સાધનો છે, જે એનડીઆરએફની ટીમ કચ્છમાં હોવી જોઈએ. એક તેના કચ્છ બહુ મોટો જિલ્લો છે જે આપણી પાસે નથી. ભાષણ કરતાં બધાને આવડે છે, પણ આજે જે સાધનો છે એના માટે કોઈ બોલતું નથી. અને કલેક્ટરશ્રી ખાસ કરીને આને ઉપર સુધી ધ્યાનમાં લઈ અને ઉપર પહોંચાડવું જોઈએ કે કચ્છમાં પણ હાઈટેક સાધનો હોવા જોઈએ કે 4 થી 6 કલાક કે 8 કલાકની અંદર કોઈ પણ આવી ઘટના બને તાત્કાલિક અસરથી દીકરી હોય કે કોઈ પણ વસ્તુ એને કાઢી શકીએ આપણે. તો આપણા કને કોઈ સાધન જ નથી. અહીં આવીને માત્ર ને માત્ર પ્રેક્ષકથી બધા ઊભા છે અને બહારથી ટીમ આવે છે. આપણે બહારથી ટીમ મંગાવવાની છે તો મતલબ એમ કે કચ્છ પાસે કાંઈ છે જ નહીં. ટોટલ લોસ છે. અહીં આપણે માત્ર વિકાસની વાતો કરીએ. વિકાસ આપણે નથી કર્યો, આપણે વિનાશ જ કર્યો એવું લાગી રહ્યું છે.